ગૌતમ દશમ સ્કંદનો 37મો અધ્યાય. તો આપણે ગત સત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ અરિષ્ટાસુરનો વધ કરે છે, જે બળદના રૂપમાં આવેલો હતો અને આખા વૃંદાવનવાસીઓને એની ગર્જનાથી ડરાવતો હતો. અને આટલી જોરદાર એની ગર્જના હતી કે એના કારણે જે ગર્ભવતી ગાયો છે, કે ગર્ભવતી સ્ત્રીઓ છે, એના ગર્ભ પડી જતા હતા. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એને જે રીતના ગજરાજ કોઈ પ્રાણીને નીચે એને ચેપી નાખે, એ રીતના તે ભગવાન શ્રી કૃષ્ણ એને આખો મચળી નાખે છે. અને એનો વધ કર્યા બાદ નારદજી કંસ પાસે જાય છે અને કંસને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને મથુરા બોલાવવા માટેનું એના કાનમાં ભરે છે, મતલબ એવી અગણિત વાતો ભરે છે, જેના કારણે એના મનમાં એવું થાય કે હવે કૃષ્ણ અને બલરામને મારે અહીંયા બોલાવી લેવા જોઈએ અને એને હું મારી નાખું. અસલમાં નારદજીનો આ ઉપાય હતો એ કંસને મારી નાખવા માટે હતો, કારણ કે એના જે પાપ છે એ રોકાતા નહોતા. તો આજનો જે અધ્યાય છે 37મો અધ્યાય, એ છે કેશી અને વ્યોમાસુરનો ઉદ્ધાર તથા નારદજી દ્વારા ભગવાનની સ્તુતિ. તો જે કેશી છે, આપણે કાલે જોયું કે કંસ છે એ જ્યારે બધું પ્રયોજન બનાવતો હોય કે કેશીને બોલાવે છે અને એને આદેશ આપે છે કે તું જા, વ્રજમાં જા અને આ જગ્યા ઉપર મારો કાળ છે એને તું મારી નાખ, એનો તું વધ કરી નાખ. તો કંસની આજ્ઞા સાંભળીને અને એનો આજ્ઞાનો અમલ કરવા ખાતર એ જાય છે, કારણ કે આ જે બધા રાક્ષસો છે એ કંસના અંડરમાં હતા, એના ભાઈ જેવા હતા બધા. તો ભાઈનું તો કાર્ય કરે જ તે. તો કેશી એનો સ્વામી એટલે કે એના કંસનું જે કાર્ય પૂરું કરવા માટે વ્રજમાં જાય છે, અને આજે એ વ્રજમાં પહોંચી ગયો છે. અને વ્રજમાં પહોંચીને એની એકદમ તીક્ષ્ણ નેત્ર, એનું પૂંછડું એટલું વિશાળ અને એના શરીર ઉપરના જે વાળ હતા એ જ્યારે દોડતો હતો તો એના જે વાળ હલતા હતા એના કારણે ઉપરના જે લોકો છે બધા આમ એમાં કંપન આવી ગયું. અને ઉપર જેટલા પણ વાદળાઓ છે એ વાદળાઓમાં એ વાદળા બધા વિખાઈ ગયા. કોઈક વાદળા ઓલી બાજુ જાય છે, કોઈક વાદળ આ બાજુ જાય છે. અને એની જે ગતિ હતી એ આપણને વિચાર આવે ને, એ કેટલી ગતિ હોય. આપણે કોઈ વસ્તુ જોઈ તો ભાઈ આ શું છે, વિચાર આવી ગયો. તો એ મનની ગતિએ ભાગતો હતો. એ કેશીની ખાસિયત હતી કે મનની ગતિએ ભાગતો હતો. અને એનું જે બળ હતું, ખાલી દેવતા એવું કહે છે, આ ગોસ્વામીજી એવું કહે છે કે ખાલી કોઈ આ કેશીને પકડી બતાવે ને તો હું એને માની જાઉં કે કેશીને કોઈ પકડી પણ ન શકે, એટલો એ તાકાતવર હતો. તો હવે જોવે છે ચારે બાજુ બધું હલચલ મચાઈ દે છે, જોર જોરથી હિંહણાટ કરે છે. અને એનું જે મુખ છે એ વૃક્ષના કોતર જેવું હતું, એટલે બે વૃક્ષની વચ્ચે જે જગ્યા પડે ને આટલું મોટું એનું મોઢું એટલું મોટું હતું, લાલચોળ આંખો, આટલું વિશાળકાય પર્વત સમાન શરીર, અને ઘણી બધી માયા પણ એ જાણતો. તો હવે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે આ રીતના બહુ હેરાન કરી રહ્યો છે, આખા વૃંદાવનવાસીઓને બધાને ડરાવે છે, કે આના હણાટથી આખું વૃંદાવનવાસી બધા ડરે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે આ મને મારવા માટે આવેલો છે, તો એ તે ભગવાન શ્રી કૃષ્ણ લીલામાંથી ત્યાંથી નીકળીને અને આની સામે પ્રગટ થઈ જાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણને જોઈને એના મનમાં ગુસ્સો આવી જાય છે. અને આટલો ગુસ્સો આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ તરફ મોઢું ફાડીને દોડે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ જોવે છે કે આ મારી તરફ આવી રહ્યો છે દોડીને, અને જેવો પાસે જાય એવો એ ઊંધો ફરીને ભગવાન શ્રી કૃષ્ણને બે લાતો મારે છે. પણ આ તો ભગવાન શ્રી કૃષ્ણ છે, એવી રીતના કોઈ મારી લેતું તો અત્યારે તો ભગવાન શ્રી કૃષ્ણ યાદ ન હોત. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ બચી જાય છે એના પાછળની લાતોથી.
અને એ જે લાત મારી એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ એના પાછળના બે પગ પકડી લે છે અને એટલા દૂર નાખી દે છે કે 100 ધનુષ, હવે ધનુષ એટલે મેઘધનુષ કે ને, મેઘધનુષ, એવા 100 મેઘધનુષ બને ને એટલો દૂર ખાલી ભગવાને રમતમાં નાખી દીધો અને એને પછડાઈને એ મૂર્છિત થઈ ગયો. થોડી વાર રહીને એ મૂર્છામાંથી બહાર આવ્યો અને માયા કરીને પાછો ભગવાન સામે આવી ગયો અને પાછો અતિશય ક્રોધમાં, પહેલા કરતાં વધારે ક્રોધમાં, કારણ કે બે લોકોની ઝઘડો થયો હોય તો કોઈ પહેલા મારવાનો પ્રયાસ કરે તો સામેવાળો વધારે ગુસ્સે થાય. તો ભગવાન શ્રી કૃષ્ણે જેને માર્યો તો એના કારણે એને ઓર ગુસ્સો આવી ગયો અને એની જે હમણાં છે એ જોરથી વધી ગયું, એના આંખોમાંથી લોહી પડવા માંડ્યું, એટલો એ ગુસ્સે થઈ ગયો કોપાઈ માંડીને ભગવાન શ્રી કૃષ્ણ તરફ પાછો એનું મુખ ખોલીને ફર્યો, મુખ ખોલીને દોડવા માંડ્યો. તો એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ છે એ મુષ્ટિકા ધારણ કરે છે અને જેવો એને ભગવાનને બટકું ભરવા જાય એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ મુષ્ટિકાનો પ્રહાર કરે છે એના દાંત ઉપર અને એના દાંતના ચૂરે ચૂરા કરી નાખે છે. અને એ એટલો ગતિમાં આવતો, આપણે કીધું ને મનની ગતિ એ ભાગે છે, આપણા મનમાં વિચાર આવે ને એ ગતિ એ આ જે કેશી રાક્ષસ છે જે ઘોડાના રૂપમાં હતો એ એટલી ગતિથી ભાગે છે. તો એનું જે દાંત તોડીને ભગવાનનું જે હાથ છે એ અંદર જતો રહે છે અને અંદર જઈને ભગવાન શ્રી કૃષ્ણનો હાથ છે એ એટલો, ભગવાન શ્રી કૃષ્ણનો હાથને એટલો મોટો કરે છે, એટલો મોટો કરે છે કે એનો જે ગળાનો જે કંઠ હોય છે, કંઠ, ત્યાં એનો ભગવાન શ્રી કૃષ્ણનો હાથ મોટો થઈ જાય છે અને ગળું પેક થઈ જાય છે. હવે આપણું તમને ખબર હોય તો મોઢાનો અને નાકનો જે દ્વાર છે એ એક જ છે, અંદર ભલે સેપરેશન છે પણ અત્યારે નાકનો અને મોઢાનો જે દ્વાર છે એ સેમ છે, મતલબ છે અલગ અલગ પણ અંદર જઈને એ બે સિમિલર જ છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ એની ગળા સુધી એનો હાથ નાખી દીધો અને ભગવાન શ્રી કૃષ્ણનો હાથને વિકસિત કર્યો, મોટો કરી દીધો, જાડો કરી દીધો. તો એનો શ્વાસ લઈ શક્યો અને એને શ્વાસ નહોતો લઈ શકતો તો એ તડપવા લાગ્યો, જોર જોરથી પગ પછાડવા લાગ્યો અને એમ કરીને એ કેશી રાક્ષસનો જે પ્રાણ છે ત્યાંથી જતા રહ્યા. હવે વધ તો ભગવાન શ્રી કૃષ્ણએ જ કર્યો હતો. તો ચોખ્ખું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જેને મારે કે જેને તારે એ બંને ભગવાનના થઈ જાય છે. તો જે કેશી રાક્ષસ છે એનો પણ ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધાર કરે છે. અને પછી એ જ સમયે બધા જે વૃંદાવનવાસીઓ છે એ બહુ ખુશ થઈ જાય છે. દેવતાઓ ઉપરથી આ બધી, જો દેવતાઓ, બધા જ દેવતાઓ ક્યારેક ને ક્યારેક નિરંતર ભગવાનની બધી જ લીલાઓનું સતત દર્શન કર્યા કરે છે, કારણ કે એ લોકોને તો એ જ જોતું છે કે કૃષ્ણ અમારા થઈ જાય, અમે ભગવાન શ્રી કૃષ્ણની લીલા જોઈએ, કારણ કે એને એ સૌભાગ્ય નહોતું જે વૃંદાવનવાસીઓને હતું. જે વૃંદાવનવાસીઓ, જે ગોપીઓનું જે સૌભાગ્ય છે દેવતાઓ નહોતું, કારણ કે જો એમનું હોત તો એ તો ભગવાન શ્રી કૃષ્ણ સાથે રમતા હોત ને, પણ એનું સૌભાગ્ય નથી એટલે એ લોકો ભગવાન શ્રી કૃષ્ણની લીલા જોઈને આનંદ લે છે. એમાંથી ભગવાન વિષ્ણુને એ લોકો યાદ કરે છે. તો આ રીતના થવાથી ઉપરથી સ્વાભાવિક છે કે જ્યારે જ્યારે ભગવાન કાંઈક ને કાંઈક લીલા કરે છે, કાંઈક ને કાંઈક સત્કર્મ કરે છે, ત્યારે ત્યારે દેવતાઓ એની ઉજવણી કરે છે, એનું સેલિબ્રેશન કરે છે કે ભગવાન ઉપર ફૂલ વરસાવા, દુંદુભીઓ વાગવા લાગવી, કન્યાઓ નાચવા લાગે અને ઘણું બધી એવી વસ્તુ થવા મળે. અને આ રીતના ભગવાન શ્રી કૃષ્ણ ઘણી બધી એવી લીલા કરે છે જેનાથી જે વૃંદાવનવાસીઓ, આપણે બધી લીલા લઈશું પણ એનાથી જે વૃંદાવનવાસીઓ છે એ બહુ ખુશ થાય છે, એનાથી વૃંદાવનવાસીઓને આનંદ મળે છે. આપણે કહીએ કે આટલી બધી તોડફોડ કરીને આ બધા અસુરો જાતા હોય તો એની ભરપાઈ કોણ કરે? તો એની ભરપાઈ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કરે, કારણ કે જ્યાં પણ ભગવાનનો જે અંગૂઠો છે એ જ્યાં પણ અડે એ વસ્તુ જેવી હોય ને એવી પાછી બની જતી. તો આ રીતના ભગવાનની અલગ અલગ બહુ ચમત્કારિક લીલાઓ છે. અને હવે નારદજી આવે છે અને નારદજી પધારે છે અને કહે છે કે કૃષ્ણ, તમે સતચિત્ત ને આનંદ છો, તમે સર્વ કામ જુઓ, તમારે કોઈ વસ્તુની જરૂર નથી અને આ રાક્ષસોને મારવા માટે જ તમે આયા જન્મ લીધો છે. અને તો નારદજી એક બહુ સુંદર વાત કરે છે કે ત્વમાત્મા સર્વભૂતાના મેકો જ્યોતિર્વેદસામ ગુડો ગુહાશય સાક્ષી મહાપુરુષ ઈશ્વર. તો આમાં નારદજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે જેવી રીતના
બધા જ લાકડાની અંદર અગ્નિ છે જ તે, પણ ગુપ્ત રીતે છે. એમાં આપણે આગ લગાડવી પડે ત્યારે એમાંથી અગ્નિ બહાર આવે. એવી જ રીતના તમે પ્રત્યેક જીવાત્મા, આ પૃથ્વી, આ શરીરધારી કે કોઈ પણ જીવાત્મા આ પૃથ્વી ઉપર છે, એ બધાની અંદર તમે સર્વવ્યાપક છો. એમ બધાની અંદર તમે વિરાજો છો, પણ છતાંય તમે ગુપ્ત રીતે રહ્યો છો, અને છતાંય તમે પરમાત્મા કહેવાઓ છો. પણ જે તમને જાણી જાય છે એને ખબર છે કે મારી અંદર તમે છો, અને જે તમને નથી જાણતા તો એને નથી ખબર કે તમે એની અંદર છો. એમ બાકી તમે છો તો બધાની અંદર જ છે. અને પછી નારદજી કહે છે કે પ્રભુ, મને ખબર છે કે આજે આપણે કાલે વાત થઈ ને કે આજે ચારુણ, મુષ્ટિક, આ બધા જે મલ્લ યુદ્ધ વાળા જે ખેલાડીઓ છે, મોટા મોટા બાઉન્સર કે ને આપણી ભાષામાં, તો એ બધાનો તમે વધ કરવાના છો પરમ દિવસે જ તે, અને એ પણ મને ખબર છે અને એ પણ હું જોઈશ. તો એવી રીતના ભગવાન શ્રી કૃષ્ણ, જે નારદજી છે, એ વારે વારે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે શંખાસુર, કાલ્યવન, એ બધાનો તમે વધ કરવાના છો, શંભરાસુર, અને પછી તમે દ્વારકા પણ જાશો. દ્વારકા નગરીનું મતલબ દ્વારકામાં રહીને ત્યાં તમે લગ્ન કરશો, પછી તમે પાંડવોની સહાયતા કરશો. તો એ બધું તમે કરવાના છો, એનો હું પણ આનંદ લઈશ. તો આ રીતના નારદજી છે એ ભગવાન શ્રી કૃષ્ણની બધી વાતો કરે છે કે હવે પછીની જેટલી લીલાઓ છે ને એ બધી નારદજીને આમાં વર્ણન કરી દીધું, પણ એ બધી આપણે નથી કરવી, કારણ કે આગળ એ બધી લીલા આવવાની જ છે, બધા અસુરોનો વધ અને એ બધા અસુરોનો વધ. તો એ રીતના નારદજી બધું કહે છે કે હું આ બધું જ તે આ બધાના દર્શન કરવા હું સ્વયં આવીશ કૃષ્ણ. તો એ રીતના નારદજી ત્યાંથી પછી એના લોક સીધા આવે છે. અને હવે સુખદેવ ગોસ્વામીજી પરીક્ષિત મહારાજને કહે છે, તો હવે આપણે વાત થઈ કે નારદજી પાછા એમના ધામ જતા રહે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ જે પાછું એમનું જે પશુપાલનની જે કાર્ય છે એમાં પાછા લાગી જાય છે, સેવામાં પાછા લાગી જાય છે કૃષ્ણ. તો હવે એક દિવસની વાત છે કે બધા જ તે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને બધા જેટલા પણ ગોપ બાળકો છે, તો ઘણા બધા હતા, લાખો કરોડો ગોપ બાળકો હતા. તો એ બધા જ ગોપ બાળકો ચોર અને મતલબ ચોર સિપાહી જેવું રમતા હતા, કે કોઈ ચોર હોય, કોઈ બકરી બનેલું છે, કોઈ ચરવાહા બનેલું છે, તો ચરવાહ બકરીને ચરાવતો હોય, અને બકરી પણ થોડા ઘણા બનેલા છે, જે ગોપકુમારો છે નાના નાના, એ બધા કોઈક બકરી બનેલું છે, કોઈક ચરવાહા બનેલું છે, તો કોઈક ચોર બનેલું છે. અને કૃષ્ણ અને બલરામજી છે એ જજ બનેલા હતા કે ચોર જો ચોરી કરી જાય તો એને અદાલતમાં લઈને આવવાના, અને જે ન્યાય છે, ન્યાયાધીશ છે ને, તો ન્યાયાધીશ હતા ભગવાન શ્રી કૃષ્ણ, તો ન્યાય કરે કે આ ચોરે ચોરી કરી છે કે નથી કરી. તો આમાં આ જે વ્યોમાસુર છે એ એક ગોવાળોના રૂપમાં અંદર ઘૂસી જાય છે, અને આટલા બધા ગોપ બાળકો હતા તો કોઈને ખબર ન હોય કે હા હશે આ ભાઈ, આ બધા ગોપ બાળકો આપણા મિત્ર જ છે. તો એ રીતના એ અંદર ઘૂસી જાય છે, અને ધીમે ધીમે એ દર વખતે ચોરનો રોલ જ રહે. તો જેવા થોડા દૂર લઈ જાય, અને પોતે માયાસુર છે ને એનો પુત્ર હતો, તો માયાસુર તો બહુ બધી માયા જાણતો હોય એટલે જ એમના માયાસુર હોય, અને એનો પુત્ર તો આ પણ બહુ મોટો માયાવી હતો. તો માયા કરીને જે બછડા બનેલા હોય ગોપકુમારો, એના મનને વશ કરી લેતો, અને એના મનને વશ કરીને એને સાઈડમાં લઈ જતો, અને પાછો એના ઓરિજિનલ રૂપમાં આવીને એને ઉચકીને કોઈ ગુફામાં નાખી આવતો, અને ગુફાને પથ્થરના મોટી શિલાથી બંધ કરી દેતો. બળવાન તો હતો જ તે. તો એવું કરતા 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 ખાલી 4-5 જ ગોપકુમારો વધ્યા, અને 2 બીજા કૃષ્ણ અને બલરામ. તો ભગવાન શ્રી કૃષ્ણને પહેલેથી જ ખાતરી હતી, પણ હવે એને ચોક્કસ થઈ ગયું કે નહીં, કોક તો ઘાલમેલ કરે છે. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ એને પકડે છે, એનું ગળું પકડે છે. જે વ્યોમાસુર, એને ખબર હતી કે આ ગોપ બાળક કોઈ અલગ છે, કારણ કે તો ભગવાન છે, એને તો બધાને જોયેલા હોય, કારણ કે બધા ગોપકુમારોને ભગવાન પ્રત્યે અલગ અલગ ભાવ હતો. તો એ રીતના ભગવાન શ્રી કૃષ્ણ એમને દર્શન આપતા હોય, પણ આ તો અસુર હતો, એને તો મારવાની નીતિ હતી.
તો એ જેટલા પણ અસુર હતા એને ભગવાન શ્રી કૃષ્ણ પીળા પિતાંબરમાં દેખાતા, કે યુદ્ધ કરવામાં ગયેલા હોય ને એ રીતના દેખાતા. એટલે એ ઉપરથી અસુરોને ખબર પડી જતી કે આ ઈ છે અમારા જે પ્રભુ છે, અમારા સ્વામી, એમનો કાળ, એમના પ્રભુ એટલે કંસ, એનો જ આ કાળ છે, એટલે આને મારવાનો છે. તો હવે વ્યોમાસુરનું ભગવાન શ્રી કૃષ્ણ ગળું પકડી લે છે, અને જેવો થોડો દબાણમાં આવ્યો એને એમ લાગ્યું કે આ મને મારી નાખશે, તો એના ઓરિજિનલ રૂપમાં આવી જાય છે, મોટું વિશાળકાય ચમકાદર ટાઈપ, કે ઉડી શકે છે એના પંખથી, કારણ કે અલગ અલગ માયા કરી શકતો હતો. તો એટલો વિશાળ થઈ જાય છે, એટલો વિશાળ થઈ જાય છે કે પર્વત સમાન એનું શરીર હોય છે, તીક્ષ્ણ એના દાંત, અને માથા ઉપર એને વાળ નથી. પણ ભગવાન શ્રી કૃષ્ણ એને પકડેલો હતો, તો હવે જેને ભગવાન શ્રી કૃષ્ણએ બાંધેલો છે એને કોણ છોડાવી શકે? એટલે ભગવાન શ્રી કૃષ્ણ એટલો જોરથી એનું ગળું દાબ્યું કે એને એ જ ક્ષણે કોઈ પણ વધારે પ્રયાસ કર્યા વગર જ તે વ્યોમાસુરનો ત્યાં એને વધ કરી દીધો, બસ એનું ગળું દબાવી નાખ્યું. બહુ સરળ રીતના, કારણ કે ભગવાન છે, ભગવાન તો આ રીતના જ બધી લીલા કરવાના છે, કારણ કે એના માટે તો આ ક્ષણનું કામ છે. તો હવે જ્યાં ગુફા હતી, ગુફા એક જ હતી, અને એમાં જ્યાં વ્યોમાસુરે બધા બાળકોને મૂકેલા હતા, તો ભગવાન શ્રી કૃષ્ણ પાછો એક મુષ્ટિકાનો પ્રહાર કરે છે શિલા ઉપર, અને આખો જે પથ્થર છે, શિલા છે ને એનું ચૂરે ચૂરા કરી નાખે છે, અને બધા જ ગોપ બાળકોને બચાવી દે છે. અને આ બધા, અને આપણે જોયું કે જેટલી પણ લીલા ભગવાન શ્રી કૃષ્ણ કરે એમાં એમની પ્રશંસા થાય છે. તો પાછા જે દેવતાઓ છે, દેવી દેવતાઓ ભગવાન પર પુષ્પવૃષ્ટિ કરે છે, કારણ કે આ બધી એક બેક ટુ બેક નથી થતી. થોડાક દિવસો જાય, થોડાક અઠવાડિયા જાય, પછી એક પાછો અસુર આવે, થોડાક અઠવાડિયા જાય, પાછો એક અસુર આવે, એ રીતના છે. તો વારંવાર જે દેવતાઓ છે એ ભગવાન શ્રી કૃષ્ણની લીલા નિરંતર જોયા કરતા, અને વાટ રહેતા કે કાંઈક કૃષ્ણ નવું કરે ને અમે એની ઉપર પુષ્પવૃષ્ટિ કરેલી. તો અહીંયા અધ્યાય પૂરો થાય છે, અને હવે જે અક્રૂરજી છે એ એમના ઘરેથી ભગવાન શ્રી કૃષ્ણને લેવા નીકળે છે. તો જે હવેનો અધ્યાય છે, 38મો અધ્યાય, એ છે અક્રૂરજીની વ્રતયાત્રા. તો હવે એમાં શું થાય છે એ આપણે હવે પછીના અધ્યાયમાં શ્રવણ, તો હવે જે આ અધ્યાય છે હવે પછીનો અધ્યાય મતલબ 38મો, એમાં આપણે શ્રવણ કરીશું. હરે કૃષ્ણ.